નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદની કોઈ જ ના સંભાવના હોવા છતાં પણ હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતનું એવું માનવું છે કે અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કારણ શું છે તો સતત પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે જ માલદીવ્સની નીચે એટલે એ જે વિસ્તાર છે એ બધી જગ્યાએ બે જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે. એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે એ હજી સિસ્ટમ સક્રિય થઈ છે, કેટલી મજબૂત થાય છે, કઈ દિશામાં આગળ વધે છે એના ઉપર નજર રહેવાની છે. હવામાન નિષ્ણાંત અબાલાલ કાકાનું એવું કહેવું છે કે વરસાદની સંભાવના છે, માવઠું પડી શકે છે. પરેશભાઈ ગોસ્વામીનું પણ એવું કહેવું છે કે માવઠું પડશે તો ખેડૂતોને તકલીફ પડવાની છે. તો વિંડીના માધ્યમથી સમજીએ કે વરસાદની કોઈ સંભાવના છે કે કેમ, કારણ કે હવામાન વિભાગે પણ જ્યારે આગાહી કરી હતી એના પછી વાદળછાયું વાતાવરણ છે પણ ક્યાંય વરસાદના સમાચાર આવ્યા નથી. ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તો અલગ વાત છે, પણ બીજી જગ્યાએ ક્યાંય જ વરસાદ ગુજરાતમાં પડ્યો હોય એવી સંભાવના નથી દેખાઈ રહી. આપણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ છીએ, સતત પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં પણ વધારો થવાની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ રહેશે એટલે ઠંડી વધશે અને સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, કારણ કે આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ સિસ્ટમ અહીંયા ક્યાંક બનેલી છે. એટલે અહીંયા ક્યાંક એ સિસ્ટમ જ્યારે સક્રિય થશે, ધીરે ધીરે એ સિસ્ટમ સક્રિય થવાની સાથે આગળ વધશે અને આગળ વધશે એટલે એ કઈ દિશા તરફ જાય છે. જો આ તરફ જાય છે, આ બાજુ, તો એની અસર આપણને કોઈ જ નથી થવાની. પણ અહીંયા ક્યાંક રહે છે તો પછી આ દરિયાકાંઠાનો આખો જે વિસ્તાર છે એ મહારાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર હોય કે ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર, ત્યાં અસર થવાની સંભાવનાઓ ખૂબ વધારે છે. અત્યારે ઠંડીની સંભાવના છે. ઠંડીનો એક રાઉન્ડ ઓલરેડી પૂરો થઈ ગયો છે. એના પછી થોડુંક ઓછી ઠંડી શરૂ થઈ હતી, એટલે સામાન્યથી મધ્યમ ઠંડી પડી રહી હતી. પણ હવે જે પવનની ગતિ બદલાવાની છે એના કારણે પણ ઠંડી વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે ઠંડીમાં વધારો થશે, વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં હવામાન વિભાગનું એવું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના જે બોર્ડરના ભાગો છે, એટલે આપણે એવું કહેવાય કે રાજસ્થાન બોર્ડર પાસે જેટલા ભાગ આવે છે, પાલનપુર છે કે પછી આ બાજુ થોડા નીચે મહેસાણા છે કે પછી મધ્ય ગુજરાતના ભાગો છે, દાહોદ છે, એ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. એકદમ સામાન્ય વરસાદ પડશે. બાકી વરસાદની સંભાવનાઓ નથી દેખાઈ રહી. વિંડીમાં 7 તારીખ સુધી કોઈ જ વરસાદની સંભાવના નથી. આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ સિસ્ટમ ખૂબ જ દૂર છે, એટલે હજારો કિલોમીટર દૂર ક્યાંક સિસ્ટમ બનેલી છે તો પણ પવનની ગતિમાં એની અસર થતી હોય છે. સીધી અસર આપણને ક્યાંય જ નથી થવાની. પણ આ જો સિસ્ટમ મજબૂત થાય છે કે પછી આ બંને સિસ્ટમ ભેગી થાય છે તો એ ચક્રવાતનું રૂપ લઈ શકે છે. એ ચક્રવાતનું રૂપ લે છે એના માટે લો પ્રેશર, પછી એના પછી આગળ ડીપ ડિપ્રેશન, પછી ડિપ્રેશન, એવી રીતના આખી સિસ્ટમ જેમ મજબૂત થતી હોય છે, મજબૂત થવી પણ જોઈએ. એટલું પ્રેશર મળે ત્યારે મજબૂત થાય. એટલે અત્યારે સંભાવના નથી દેખાઈ રહી કે આ સિસ્ટમ એટલી મજબૂત થઈને આગળ વધે. પણ હા, ગુજરાતમાં ઠંડી વધવાની છે. સામાન્યથી મધ્યમ વરસાદ ક્યાં પડવાની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં અત્યારે તમને મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ દેખાશે, એટલે અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં, દાહોદ છોટાઉદેપુર વાળા વિસ્તારમાં અને આ બાજુ જે પાલનપુર વાળો પટ્ટો છે, જે બોર્ડર રાજસ્થાન બોર્ડરનો વિસ્તાર છે, ત્યાં સામાન્ય વરસાદ પડી શકે છે. અમુક ગામડાઓમાં વરસાદ પડશે. બાકી કોઈ જ જિલ્લામાં આખા માવઠું પડ્યું હોય કે પછી શિયાળાની વચ્ચે જે આપણે માવઠા જોયા છે એવો વરસાદ નથી પડવાનો અત્યારે. એટલે હવામાન વિભાગ શું કહે છે, હવામાન નિષ્ણાંત શું કહે છે તે સાંભળો. અને અત્યારે વિંડીમાં તો ક્યાંય જ વરસાદ નથી દેખાતો, એટલે કોઈ જ વધારે ટેન્શન લેવાની જરૂર નથી કે બહુ વધારે વરસાદ પડી જશે. ખેડૂતોએ થોડું સાચવવાનું છે, કારણ કે જ્યારે માવઠા પડતા હોય છે તો સૌથી વધારે હાલત ખેડૂતની ખરાબ થતી હોય છે, કારણ કે સામાન્ય વરસાદ હોય કે થોડો વધારે વરસાદ હોય, પાકને જેટલું પાણી જોતું હોય એનાથી વધારે પાણી મળી જાય કે ઓછું પાણી મળે તો એમનો પાક ખરાબ થતો હોય છે. એટલે હવામાન નિષ્ણાંત અને આમ તો ખેડૂતો માટે બોલતા પરેશભાઈએ પણ એવું કહ્યું છે કે ખેડૂતોએ અત્યારે થોડુંક સાવચેત રહેવાનું છે, કારણ કે જે સિઝન છે એ બેવડી ઋતુ જેવી છે. હવામાનમાં જોવા જઈએ તો આજે પશ્ચિમી વિક્ષોભ આજે હમણાં આવ્યો છે, તેના કારણે કંઈક હવામાનમાં ફેરફાર થશે. રાજસ્થાનના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચા છે. દેશના લગભગ ઉત્તર પૂર્વીય ભાગોમાં જરા બંગાળાની બાજુમાં એક એન્ટી સાયક્લોન બનશે, જેના કારણે બંગાળ ઉપસાગરનો ભેજ અને એ અરબ સાગરનો ભેજ, આ બંને ભેજના કારણે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં લગભગ વાદળો પહોંચશે અને એક પશ્ચિમી વિક્ષોભ આવશે. ત્યારબાદ ક્યારેક 4મી તારીખે પણ એક પશ્ચિમી વિક્ષોભ આવશે. એટલે એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના હવામાનમાં પડતો આવશે.
સાથે સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહે છે.